चलो आओ गया लेक्चर में आपने चैप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ पूर्ण कर्યું बराबर। हमें एना પછી આપણે ચેપ્ટર નંબર 14 જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો આંકડાશાસ્ત્ર બરાબર અને સરળમાં સરળ ચેપ્ટર છે બરાબર। હવે 9મા ધોરણમાં જે વસ્તુ તમે ભણ્યા છો એ જ બધી વસ્તુઓનો અહીંયા સમાવેશ થશે બરાબર। એટલે મોટા ભાગની માહિતીથી તમે બધા જ આંકડાશાસ્ત્રમાં પરિચિત હશો બરાબર। છતાંય અમુક માહિતીનું આપણે રિપીટેશન એટલે કે પુનરાવર્તન કરવું જરૂરી છે, જે આપણે અત્યારે પુનરાવર્તન કરીશું બરાબર। અને જે અહીંયા બોર્ડ ઉપર હું લખાઈશ એ બધી જ માહિતીની એક પીડીએફ આપણે બનાવેલી છે। એ પીડીએફ તમને હું હોમવર્કમાં આપીશ, એટલે તમારે બોર્ડ ઉપરથી કંઈ લખવાની કે બોર્ડના સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર પડશે નહીં બરાબર। ચલો આંકડાશાસ્ત્ર છે તો આ પ્રકરણમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો વિશેનો અભ્યાસ કરીશું। તો કોઈ જગ્યાએ એવો શબ્દ પ્રયોગ કર્યો હોય છે કે મધ્યવર્તી સ્થિતિમાન બરાબર, અને કોઈ જગ્યાએ એવો પ્રયોગ કર્યો હોય છે કે મધ્યવર્તી સ્થિતિ બરાબર। તો બંને વસ્તુ સમાન જ છે। તો અહીંયા આપણે લખીએ આ પ્રકરણમાં આપણે મધ્યવર્તી સ્થિતિ અથવા તો ક્યાંક એવું પણ લખેલું હોય મધ્યવર્તી સ્થિતિમાન, મધ્યવર્તી સ્થિતિ ના માપો વિષયનો વિસ્તૃત અભ્યાસ કરીશું। હવે આપણને ખબર હોવી જોઈએ કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો કયા કયા છે બરાબર। તો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો જણાવો। આવો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મધ્યવર્તી સ્થિતિના અથવા તો સ્થિતિમાન, મધ્યવર્તી સ્થિતિ લખવું હોય તો પણ ચાલે અને મધ્યવર્તી સ્થિતિમાન લખવું હોય તો પણ ચાલે બરાબર। તો મધ્યવર્તી સ્થિતિના માપો કેટલા છે, કયા કયા, આવો એક પ્રશ્ન પૂછાય। જો તમને એમ પૂછે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો કેટલા છે તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 છે, અને કયા કયા એમ પૂછે અથવા તો એમ પૂછે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ જણાવો તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક બરાબર। તો અહીંયા આપણે જવાબમાં લખીએ કે મધ્યવર્તી સ્થિતિના માપો 3 છે। મધ્યવર્તી સ્થિતિના માપો 3 છે। પહેલું મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજા નંબર પર બહુલક। મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ જે 3 છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપો કહેવાય બરાબર। તો આપણે આ વિશે જ ભણવાનું છે આ ચેપ્ટરમાં બરાબર। મધ્યક કેવી રીતે મેળવી શકાય, કેટલી રીતો હોય, મધ્યસ્થ કેવી રીતે મેળવાય, બહુલક કેવી રીતે મેળવાય બરાબર। તો આ જ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે બરાબર। હવે એમાં આપણે લખીએ કે સૌથી પહેલા આપણે મધ્યક લઈશું બરાબર। તો મધ્યકમાં આપણે અહીંયા લખીએ આ પ્રકરણમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો આ પ્રકરણમાં
આપણે મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી સુધી વિસ્તૃત કરીશું. બહુલકનો અભ્યાસ અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતી સુધી વિસ્તૃત કરીશું. બરાબર. તો 9મા ધોરણમાં તમારે મોટા ભાગે દાખલાઓ જે આવતા એ અવર્ગીકૃત માહિતીના આવતા કે જેમાં તમને માત્ર અવલોકનો આપેલા હોય, બરાબર, પણ વર્ગ આપેલા ન હોય. અને અમુક દાખલાઓ પાછળના જે સ્વાધ્યાયના દાખલાઓ આવતા એમાં વર્ગોવાળા પણ દાખલાઓ આવતા. બરાબર. તો આપણને ખબર પડવી જોઈએ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે મેળવી શકાય અને વર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે મેળવી શકાય. બરાબર. તો પહેલા તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે અવર્ગીકૃત માહિતી એટલે કેવી માહિતી. બરાબર. તો તમને આ રીતે સંખ્યાત્મક આપેલું હોય 2 5 7 4 6 8 10 આવા અવલોકનો આપેલા હોય ડાયરેક્ટ. બરાબર. એને અવર્ગીકૃત માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત. અને જ્યારે આવા વર્ગો આપ્યા હોય 0 થી 10 10 થી 20 20 થી 30, બરાબર, તો આવી જે માહિતી હોય એને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. બરાબર. તો આપણે પહેલા અવર્ગીકૃત માહિતીનો મધ્યક જોઈએ. બરાબર. તો અહીંયા લખીએ અવર્ગીકૃત માહિતીનો મધ્યક. પહેલા તો મધ્યક લખીએ. મધ્યક. હવે અહીંયા લખીએ મધ્યકને x ઉપર આડું લીધું એટલે એને x બાર વંચાય. શું વંચાય? x બાર. અહીંયા કૌંસમાં લખું છું વંચાય x બાર. તો મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે છે. મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે છે. આવી રીતે આપેલું હોય તો એને વંચાય શું? તો કે x બાર. બરાબર. હવે લખીએ અવર્ગીકૃત માહિતીનો મધ્યક. અવર્ગીકૃત માહિતીનો મધ્યક. બરાબર. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે મળે? તો કે આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવર્ગીકૃત માહિતીનો મધ્યક કહે છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ આપેલ માહિતીના બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ માહિતીનો મધ્યક
संख्या वडे भागता जे किंमत મળે તેને આપેલ માહિતીનો અથવા તો આપેલ અવલોકનોનો મધ્ય અથવા સરેરાશ કહે છે। આપણે પ્રાથમિકમાં સરાસરી શોધતા શીખી ગયા કે 1 થી 5 ની સરાસરી શું, તો કે 1 + 2 + 3 + 4 + 5 છેદમાં કુલ સંખ્યાઓ કેટલી, તો કે 5। તો 5 એ 5 સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 5 એટલે આપણને સરાસરી મળતી। તો જે સરાસરી મળે એને આપણે શું કહેવાય, સરેરાશ અથવા તો મધ્યક। આ વસ્તુ કોના માટે આવે, તો કે અવર્ગીકૃત માહિતી માટે। બરાબર, કેવી માહિતી માટે, અવર્ગીકૃત માહિતી માટે। તો કે જેટલા અવલોકનો આપેલા હોય એ બધા જ અવલોકનોની કિંમતનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા। બરાબર, તો અહીંયા આપણે આમ લખાય કે જો આપેલ n અવલોકનો, જો આપેલ n અવલોકનો x1 x2 x3 ડેશ 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 xn હોય તો માહિતીનો મધ્ય નીચે પ્રમાણે મેળવી શકાય, નીચે પ્રમાણે મેળવી શકાય। હવે જો અહીંયા હું લખું છું સૂત્ર સમજવા માટે કે x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા। બરાબર, હવે અવલોકનોનો સરવાળો એટલે ધ્યાન આપજો x1 + x2 + x3 + ડેશ 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 + xn। આ અવલોકનો આપણે લીધા ને n અવલોકનો। બરાબર, આ અવલોકનો બધાનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। તો અવલોકનો કેટલા છે, n। તો અવલોકનોની સંખ્યા કેટલી થઈ, n। બરાબર, હવે આને આપણે કઈ રીતે લખી શકાય, તો ધ્યાન આપજો। આજે સંજ્ઞાઓ આપેલી છે બધી, એને આપણે આ રીતે લખી શકાય કે માટે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। શું લખાય, સિગ્મા xi છેદમાં n, સિગ્મા xi છેદમાં n। બરાબર, તો એ લખીએ કે જ્યાં x બાર એ શું છે, મધ્યક છે। બરાબર, હવે n એ શું છે, અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા। અને સિગ્મા xi એ શું છે, તો કે x1 + x2 + x3 + ડેશ 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 + xn। એટલે કે સિગ્મા xi એ શું છે, તો કે અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો। અહીંયા જે સિગ્મા સંકેત છે, અહીં આ જે આપણને સંકેત આપ્યો છે આવી રીતનો,
એને શું વંચાય તો કે સિગ્મા. શું વંચાય? સિગ્મા. જે ગ્રીક મૂળાક્ષર છે, જે શું છે? જે ગ્રીક મૂળાક્ષર છે, જેનો અર્થ સરવાળો થાય છે. જેનો અર્થ શું થાય? સરવાળો થાય છે. આ જે સિગ્મા સંકેત છે એ ગ્રીક એબીસીડી નો અક્ષર છે અને એનો અર્થ શું થાય છે? સરવાળો. બરાબર. એટલે અહીંયા xi એ શું છે? આપેલ અવલોકનો. બરાબર. i બરાબર 1 લો તો પહેલું અવલોકન, i બરાબર 2 લો તો બીજું અવલોકન, i બરાબર 3 લો તો ત્રીજું અવલોકન. સમજાય? બરાબર. ચલો હવે એના પછી જો માહિતીના ચલની કિંમતો, એ જ વસ્તુમાં આપણે જોઈએ કે જો માહિતીના ચલની કિંમતો x1 x2 x3 ડેશ 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 xn x1 x2 x3 ડેશ 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 xn ની આવૃત્તિઓ f1 f2 f3 ડેશ 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 fn હોય તો માહિતીનો મધ્ય નીચે પ્રમાણે મેળવી શકાય. જો એક સિમ્પલ ઉદાહરણ આનું ગયા આજે અવલોકનો આપેલા હોય માત્ર. બરાબર. તો એનું એક ઉદાહરણ આપણે જોઈએ અને પછી આપણે આ વસ્તુ તરફ આગળ જઈશું. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જો અવલોકનો આપણને આપેલા હોય 1 2 3 4 5 6 7 8 9 અને 10 નો મધ્ય શોધો. બરાબર. આવું આપણને કે સિમ્પલ ઉદાહરણ. બરાબર. તો x બાર બરાબર શું થાય? તો કે સિગ્મા xi છેદમાં n. બરાબર. તો અહીંયા 1 2 3 4 એ ટોટલ સંખ્યાઓ કેટલી છે? 10. n બરાબર કેટલા થાય? 10. અને સિગ્મા xi એટલે એ બધી જ સંખ્યાનો સરવાળો 1 2 3 4 5 6 7 8 9 10 અને છેદમાં કેટલા આવશે? n એટલે 10. તો આ બધાનો સરવાળો તો અહીંયા 10 ને 10 20 30 40 50 અને 5 55. તો બધાનો સરવાળો કેટલો થાય? 55 છેદમાં 10. જો આવી સંખ્યાઓ આપી હોય ને એટલે ધ્યાન આપવાનું. આ 10 પછી 9 ને 1 10 એટલે 20, 8 ને 2 10 એટલે 30, 7 ને 3 10 એટલે 40, 6 ને 4 10 એટલે 50 અને 5 55. એટલે તમારે પછી 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 7 28 એવું કરવું પડે નહીં. એટલે 55 ના છેદમાં 10 એટલે x બાર બરાબર કેટલા મળે આપણને? 5.5. આ તમારો અવર્ગીકૃત માહિતીનો મધ્ય કહેવાય. બરાબર. હવે આવી જ અવર્ગીકૃત માહિતી પણ આ સ્વરૂપે આપેલી હોય કે જો માહિતીના ચલની કિંમતો x1 x2 x3 xn ની આવૃત્તિઓ f1 f2 f3 fn હોય તો માહિતીનો મધ્ય એટલે નીચે પ્રમાણે મેળવી શકાય. એ આપણે જોઈએ. ધ્યાન આપજો.
મધ્યક x બાર બરાબર f1 x1 plus f2 x2 plus f3 x3 plus dash 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 plus fn xn છેદમાં f1 plus f2 plus f3 plus dash 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 plus fn એ જ વસ્તુ થઈ. હજુ સમજાવું કે અહીંયા કેમ f1 * x1 કર્યું ધ્યાન આપો. આવી રીતે તમને આપી હોય અવલોકન 1 2 4 6 8 અને 10 આ અવલોકન છે બરાબર. અને એની આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી બરાબર, એટલે એને f વડે દર્શાવાય બરાબર. અહીંયા આપેલું છે 5 3 2 1 અને 1. એટલે આ કહેવા શું માંગે છે કે બગડો જે છે એ 5 વખત આપેલો છે. આવૃત્તિ એનો અર્થ શું થાય કે આ બગડો જે છે એ 5 વખત આપેલો છે. તો આ અવલોકનો આવી રીતે આપણને દર્શાવેલા છે 2 2 2 2 અને 2. એટલે 5 વખત બગડો થયો. તો અહીંયા બગડો એક વખત લખ્યો અને આવૃત્તિની કેટલી લખી 5. 4 છે એ 3 વખત આપેલા છે 4 4 4. સમજાય? તો આ અવલોકન નંબર 4 છે બરાબર. પણ એ કેટલી વખત આપ્યું છે તો કે 3 વખત. તો ચોગડો 3 વખત લખ્યો. 6 છે એ કેટલી વખત આપ્યા હશે 2 વખત. 8 છે એ 1 વખત. 10 છે એ 1 વખત. તો આ આપેલ માહિતી જે હોય એને આપણે આવૃત્તિમાં આ પ્રમાણે દર્શાવી શકાય બરાબર. હવે અહીંયા fi xi અહીંયા શું મેળવવું પડે fi xi. એટલે આ બંનેનો તમે ગુણાકાર કરો તો અહીંયા શું થાય 2 + 2 + 2 + 2 + 2 એટલે 5 વખત થયું. 2 પંચા કેટલા થયા 10. તો અહીંયા આ બેનો ગુણાકાર કેટલો મળ્યો આપણને 10 બરાબર. અહીંયા 4 કરી 12, અહીંયા 6 દુ 12, અહીંયા 8 એકા 8 અને 10 એકા 10. તો આ બધું જ આ બધાનો સરવાળો આ પ્રમાણે થાય બરાબર. હવે આનો જે સરવાળો હોય એને આપણે સિગ્મા fi xi કહેવાય. આનો જે સરવાળો હોય એને આપણે આ સૂત્રને તમારે અહીંયા લખવું હોય તો તમે આવી રીતે લખી શકો. માટે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એટલે કે આ બંનેના ગુણાકારનો સરવાળો છેદમાં એની આવૃત્તિઓનો પણ સરવાળો બરાબર. હવે અહીંયા તમને i બરાબર 1 થી n સુધી આવ્યું હોય. અહીંયા i બરાબર 1 થી n જેટલા અવલોકનો આપ્યા હોય બરાબર. પહેલું હોય તો f1 x2, બીજું હોય તો f2 x3, ત્રીજું હોય તો f3 x3 અને n મું હોય તો fn xn બરાબર. એવી રીતે અહીંયા fi i બરાબર 1 to n એટલે કે f1 f2 f3 એમ ક્યાં સુધી તો કે n સુધી. તો આને સરળ રીતે તમારે લખવું હોય તો ડાયરેક્ટ તમે આમ લખી શકો સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અથવા તો ઘણી જગ્યાએ સિગ્મા fi ની જગ્યાએ n પણ લખેલું હોય છે બરાબર. તો અહીંયા જે મળશે એ શું થાય સિગ્મા fi બરાબર. તો કેટલા થાય 5 ને 3 8 ને 10 ને 2 12. તો આ ગણી જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે અવલોકનો. તો સિગ્મા fi બરાબર કેટલા મળે 12. હવે fi xi તો એનો સરવાળો એટલે સિગ્મા fi xi. તો સિગ્મા fi xi કેટલો મળે તો કે 12 * 24, 24 ને 20 44, 44 ને 8 52, 44 ને 8 52 બરાબર. 40 50 ને 52 બરાબર. તો આ સૂત્રમાં આપણે માત્ર કિંમત મૂકવાની છે 52 ના છેદમાં 12 કેટલા
52/12 તો જે પ્રમાણે ભાગ ચાલતો એ પ્રમાણે ભાગ આપણે ચલવી લેવાનો અને જે જવાબ મળે એ શું થઈ જાય. આ એક જસ્ટ ઉદાહરણ હતું બરાબર, એટલા માટે આપણે આનો ભાગાકાર કરતા નથી બરાબર. તો સમથિંગ 4 પોઈન્ટ સમથિંગ આવશે એનો જવાબ બરાબર. તો આ રીતે તમે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવી શકો બરાબર. બે પ્રકારે આપેલું હોય કે અવર્ગીકૃત માહિતીમાં ખાલી અવલોકનો પણ આપેલા હોય તો એમાં પેલું સિમ્પલ સૂત્ર કે σxi/n બરાબર. પણ જો વધારે અવલોકનો વારંવાર રિપીટ થતા હોય તો એની તમને આવૃત્તિ પણ આપેલી હોય. તો આવી રીતે તમને કોષ્ટકમાં આપ્યું હોય તો એનો અર્થ તમને ખબર પડવી જોઈએ કે અવલોકનમાં આવી રીતે સંખ્યાઓ છે, આવૃત્તિમાં આવી રીતે સંખ્યાઓ છે. એનો અર્થ શું થાય તો કે અહીંયા બગડો છે તો અહીંયા 5 છે, એટલે આ બગડો જે છે એ માહિતીમાં 5 વખત આવેલો છે. આ 4 જે છે એ માહિતીમાં 3 વખત આવેલા છે. આ 6 જે છે એ માહિતીમાં 2 વખત આવેલા છે. 8 જે છે એ 1 વખત આવેલા છે. 10 જે છે એ પણ 1 વખત આવેલા છે બરાબર. આટલી વસ્તુ સમજાય બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું બરાબર છે.